દોસ્તો આ મેઇન ટ્રાફિક પૂરી કરી નાખી છે. હવે દોસ્તો અહીંથી મેઇન શરૂ થયા. તમે જુઓ હવે આ ઓવરબ્રિજ અહીંથી ચાલુ થયો છે. હવે અહીં લોકો હેલ્મેટ પહેરીને જ જાય. તમે જુઓ મોસ્ટ ઓફ બધા જ લોકો હેલ્મેટ પહેરીને છે. કારણ કે દોસ્તો તમે લોકોએ હેલ્મેટ ન પહેર્યો હોય ને તો સીધા તમે સ્કેન થઈ જાઓ. નવરાત્રિ આવવાની છે. આ વસ્તુ જોઈને નવરાત્રિ યાદ આવી છે. જુઓ દોસ્તો કેટલું મસ્ત શણગારેલું છે. દોસ્તો અહીંયા હું એકલો ચાલું છું. તમે જુઓ એકલો જ હું ચાલું. મારી સિવાય કોઈ એ નથી ચાલતું. તમે જુઓ બધા ગાડી લઈને જ જાય છે બધા. કારણ કે દોસ્તો આપણી ચેલેન્જ છે ભાઈ. બરાબર દોસ્તો ચાલો આ પહેલાં 4 રસ્તા છે. દોસ્તો હું જેટલા પણ 4 રસ્તા હું ક્રોસ કરીને તમને બધા હું બતાવી. ઠીક છે દોસ્તો આ SVNIT છે અને એની એક્ઝેક્ટ સામે સર્કલ છે એરિયા. દોસ્તો સામે જુઓ ભૂત બંગલો છે. ચાલો દોસ્તો આખું ઇન્કમ ટેક્સ છે. તમે જુઓ આખું ઇન્કમ ટેક્સ આયકર વિભાગ રાંદેર છે. આ બાજુ રાંદેર છે ને આ બાજુ હજીરા છે. તો એથી આ રસ્તોને હું વધારે ફોલો કરીશ. એટલા માટે મારે માસ્ક પહેરવું પડે છે. કારણ કે બધા ઓલમોસ્ટ બધા ઓળખવાની કોશિશ કરે છે. ચાલીને જવાની મારી સૌથી પહેલી ચેલેન્જ છે. ચાલો આપણે જોઈએ. હાય વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો આપનું ફરીથી સ્વાગત છે મારા નવા ગુજરાતી બ્લોગની અંદર. તો દોસ્તો અત્યારે મારી કાલે એક્ઝામ મારી પતી ગઈ છે. તો આજે મારો વિચાર આવ્યો કે ભાઈ ચાલો આજે આપણે સુરતમાં જે સૌથી બિગેસ્ટ જે VR મોલ છે ત્યાં સુધી હું ચાલીને જવાનો છું. જી હા મિત્રો, હું ચાલીને જવાનો છું કે જે મારા ઘરેથી 16 કિલોમીટર દૂર થાય છે. અને આઈ થિંક મને સવારમાં જ્યારે હું ઉઠ્યો ત્યારે મને વિચાર આવ્યો કે આજે મારે કંઈક વસ્તુ કરવું છે પૂરું. તો અચાનક મને વિચાર આવ્યો કે ચાલો આપણે VR મોલ સુધી આપણે ચાલીને જવાના છીએ. કારણ કે જ્યારે મેં સાયકલ યાત્રા કરી ને ત્યારે મને વિચાર આવ્યો કે ભાઈ ચાલો સાયકલ યાત્રા પણ અલગ છે અને ચાલીને જવાની પણ યાત્રા એક પ્રકારની અલગ મજા છે. તો હા દોસ્તો આ છેલ્લે છે ને અલગ નેક્સ્ટ લેવલની યાત્રા થવાની છે. તો હા દોસ્ત, કારણ કે ચાલીને જાવ છો એટલે મોસ્ટ ઓફ તમે વિચાર કરશો કે ભાઈ શું અંદર થવાનું છે. તો હા વ્લોગમાં તમે છેલ્લે સુધી જોજો. અને જો વ્લોગમાં તમે છેલ્લે જોવો તો એકવાર લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે તમને આવી જ છેલ્લે જ આપણા વ્લોગને તમને લોકોને જોવા મળશે. અને હા દોસ્ત, હું અહીંયાથી જાય અને ત્યાં પહોંચી એક પાર્ટ 1 બનશે અને ત્યાંથી અહીં આવી એટલે પાર્ટ 2 બનશે. એટલે હું આ બે પાર્ટમાં હું ડિવાઈડ કરવાનું એટલે તમે 2 પાર્ટ તમે જોજો. બરાબર. તો દોસ્તો તમને બ્લોગ ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કઈ આખી સોસાયટીમાં આ તે રોદા બધા લગાડેલા છે. તમે જુઓ કન્ટિન્યુઅસ રોદા આવશે. કઈ ચાલો સોસાયટીની બહાર તો નીકળી ગયો છું. હવે મેન હવે ગેટ પાસે આવવાનું છે. ચાલો દોસ્ત હવે આ મેઇન રોડ આખો આવી ગયો છે. રોડ આખો આ મેઇન રોડ છે સીધું. હવે તો અહીંથી 15.5 કિલોમીટરની વાર છે. હજુ તો અહીંથી ચાલુ થયું છે મારી સાયકલ યાત્રા. તો હા દોસ્ત બે 6 સુધી તમે જે થવાનું છે દોસ્તો ખૂબ જ મસ્ત થવાનું છે. હવે ચાલો હવે આગળ 4 રસ્તા આવશે. હવે દોસ્તો ચાલો આ પહેલાં 4 રસ્તા છે. દોસ્તો હું જેટલા પણ 4 રસ્તા હું ક્રોસ કરીને તમને બધા હું બતાવી. ઠીક છે સૌથી પહેલાં 4 રસ્તા હું ક્રોસ કરું છું અને જેટલા પણ રસ્તા હું ક્રોસ કરીને તમને બધું ભાઈ. દોસ્તો હવે હું 4 રસ્તા હું ક્રોસ કરું છું ભાઈ. આઈ થિંક તમે પણ ઓળખી શકો છો કે 4 રસ્તા કયા હોઈ શકે છે. દોસ્તો તમને બધું દેખાવાનો પ્રયત્ન કરવાનો છું. તમે જેટલું મારાથી થાય તમને બધું બતાવવાનો પ્રયત્ન કરીશ. ચાલો ભાઈ ચાલો ભાઈ. ચાલો દોસ્ત પહેલાં 4 રસ્તા મેં ક્રોસ કરી નાખ્યા છે. હવે આગળના 4 રસ્તા આવશે એ પણ તમને બતાવું. દોસ્તો મારી લાઈફની ચાલીને જવાની મારી સૌથી પહેલી ચેલેન્જ છે. ચાલો આપણે જોઈએ. ચાલો હર હર મહાદેવ. દોસ્તો ચાલો બીજા 4 રસ્તા છે આવ્યા. દાદા બેસી જાઓ અહીંયા. દોસ્ત જે હમણાં થયું છે ને ભાઈ ખતરનાક એક્સિડન્ટ થવાનું હતું. બચી ગયું. ચાલો ભાઈ કાંઈ નીચે જવાનું છે. નસીબ પર જ થવાનું છે ભાઈ. એક્સિડન્ટ થવાનું છે યાર. મિત્રો હવે કોઈ ટેન્શન નથી કારણ કે મેં માસ્ક પહેરી લીધું છે. ચાલો માસ્ક મને સેફટી આપશે. દોસ્તો બીજા 4 રસ્તા છે. દોસ્તો તમે જુઓ સુરતમાં કેટલી ટ્રાફિક છે ને. તમે જુઓ અહીંયાથી ટ્રાફિક સ્ટાર્ટ થઈ છે. આગળ સુધી ટ્રાફિક છે છેલ્લે સુધી. બાકી દોસ્તો એટલા માટે મારે માસ્ક પહેરવું પડે છે કારણ કે બધા ઓલમોસ્ટ બધા ઓળખવાની કોશિશ કરે છે. પેન્ટ પણ મળી જાય છે તો પછી એટલે દોસ્તો મારે માસ્ક પહેરવું પડે છે. ચાલો પાછું માસ્ક જેમ હતું એમ કરી લઉં. દોસ્તો આ ચોથું છે. તમે જુઓ હવે દોસ્તો ખબર નહીં બધા ટી-શર્ટને જ જોયા કરે છે યાર. તમે જુઓ કોઈ પણ વ્યક્તિ જેટલા સૌથી પહેલાં મારા ટી-શર્ટની આમ તો નજર કરે જ યાર. દોસ્તો તમે ત્યારે ચેક કર્યું ભાઈ કેટલા બધા સિગ્નલ હતા. જો મારે કોલેજ જવું હોય ને તો મારે આઈ થિંક ઘરેથી અડધો કલાક મારે વહેલું નીકળવું પડે.
કારણ કે ઓલરેડી મારી એક સિગ્નલમાં 5 મિનિટ ઓલરેડી બગડી જ જાય અને પછી ટ્રાફિક પણ એટલી બધી તમે જુઓ અહીંયા કેટલી બધી ટ્રાફિક પણ દોસ્ત હંમેશા હું વહેલો જાઉં છું તમે જુઓ અહીંયા ટ્રાફિક તે પાછી ચાલો દોસ્તો મેં 2 કિલોમીટર જેટલું મેં અંદર કાપી નાખ્યું છે હવે દોસ્તો 14.5 કિલોમીટર બાકી રહી છે દોસ્તો અત્યારે લગીને 5 સિગ્નલ આવી ગયા છે નીચે ખાલી અહીંયા સિગ્નલ નથી તમે જુઓ ખાલી અહીંયા સિગ્નલ નથી બાકી બધી જગ્યા પર સિગ્નલ જ છે હવે તમને જે બતાવવાનું છે સૌથી મોટું સિગ્નલ દોસ્તો હમણાં તમને છે ને આઈ થિંક અમારે જે આ એરિયાનું સૌથી મોટું જે ટ્રાફિક સિગ્નલ છે ને એ તમને અત્યારે બતાવવાનું છે દોસ્તો તમે જેટલા સિગ્નલ બતાવ્યા ને રાઈટ જેટલા સિગ્નલ બતાવ્યા ત્યાંથી તમે લોકો બચી શકો પણ હવે તમને જે સિગ્નલ બતાવવું છે ને ત્યાંથી તમે બચી શકવાના જ નથી બરાબર કારણ કે તમે જો હેલ્મેટ ન પહેર્યો હોય ને તો તમે સ્કેન થઈ જ જાઓ ચાલો હું તમને બતાવવાનું છું દોસ્તો તો હું તમને જે વાત કરું છું ને તમે જુઓ તો ફાઇનલી સિગ્નલ આવી ગયું છે દોસ્તો અહીંયા છે ને બધા લોકો હેલ્મેટ પહેરીને જ છે તમે જુઓ મોસ્ટ ઓફ બધા જ લોકો હેલ્મેટ પહેરીને છે કારણ કે દોસ્તો તમે લોકો હેલ્મેટ ન પહેર્યો હોય ને તો સીધા તમે સ્કેન થઈ જાઓ હજુ દોસ્તો કેટલો વિડીયો કેટલો મોટો બને ને મને કોઈ ખબર નથી કારણ કે વિડીયો સ્ટાર્ટ થયો હશે ને આજે મારે 3 કિલોમીટર જેટલું મેં ક્રોસ કર્યું છે હું ત્યાં સુધી પહોંચી તમે કેટલું સુધી બતાવવાનું પણ બાકી છે તો હા દોસ્ત મજા આવવાની છે તમે વિડીયો છેલ્લે સુધી જોજો દોસ્તો આ મેઇન સિગ્નલ છે તમે જુઓ 125 સેકન્ડ છે ભાઈ 120 સેકન્ડ થઈ ગયું જો હવે અહીં ટ્રાફિક થશે પૂરેપૂરી 2 મિનિટ સુધી કન્ટિન્યુ અહીંયા ટ્રાફિક થશે ત્યાં સુધી તો હું આગળ પહોંચી જઈને જુઓ ટ્રાફિક પોલીસ પણ અહીંયા છે જો અહીંયા ટ્રાફિક પોલીસ છે એટલે કોઈ પણ વ્યક્તિ અહીં બચીને તો ન જ શકે તમે જુઓ બધા હેલ્મેટ પહેરેલા છે કોઈ પણ હેલ્મેટ પહેર્યા વગરનું નહીં હોય અને સામે ટ્રાફિક પોલીસ પણ છે જો આ બસ આવે વચ્ચે જુઓ દોસ્તો જુઓ હવે આપણા સુરતની ટ્રાફિક છે ભાઈ એક મિનિટ ભાઈ ચલો ભાઈ વયા ચલો દોસ્તો આ મેઇન ટ્રાફિક પૂરી કરી નાખી છે હવે દોસ્તો અહીંથી મેઇન શરૂ થયા તમે જુઓ હવે આ ઓવરબ્રિજ અહીંથી ચાલુ થયો છે હવે અહીંથી મસ્ત મજા આવશે દોસ્તો આ 3rd નંબરનો ઇલાકો છે સુરત નંબર 3 ચાલો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીએ ચાલો દોસ્તો હવે આ જે બ્રિજ આવે છે ને તમે મને કોમેન્ટમાં જણાવો કે આ કયો બ્રિજ છે ચાલો હવે દોસ્તો હું તમને આગળનું ઝૂમ કરીને નહીં દેખાડું હવે તમને ખ્યાલ આવી જાય ચાલો દોસ્તો મને કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં દોસ્તો હવે હું આ બ્રિજ ચડવાનો છું ભાઈ હવે આ બ્રિજ ચડવાનો છે મારે ચલો ગાઈસ બ્રિજ પર આવી ગયો છો અહીંયા સુધી આવી ગયો દોસ્તો તમે વિચાર કરો કેટલા બધા સિગ્નલ મને સામે મળ્યા હવે દોસ્તો મારે કોલેજ જવું છે મારે દોસ્તો કહેવાય છે ને તમે જે વસ્તુ તમે કામ કરો ઠીક છે દોસ્તો જો આ પુલ છે આ બ્રિજ પરથી હું જાઉં છું આખી નદી છે તમે જુઓ એનું આખું માહોલ છે આખી તમે જુઓ દોસ્તો અહીંયા પણ ટ્રાફિક છે દોસ્તો જુઓ સામે પણ ટ્રાફિક થવાની શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે હાલમાં અત્યારે હું બ્રિજ પાસેથી જાઉં છું જે દોસ્ત જે એરિયા છે ને ચાલુ થઈ છે તો દોસ્તો મિડલ સુધી પહોંચવાનું પણ વાત છે જ્યારે હું અડાજણ પહોંચી ત્યારે અહીંથી હું મિડલમાં પહોંચી હજુ એનાથી પણ 10 કિલોમીટર દૂર મારે બાકી છે કારણ ચાલો દોસ્તો બ્લોક પ્લેસ સુધી વિચારું દોસ્તો મિનિમમ આ જે બ્રિજ છે ને દોસ્તો 4 કિલોમીટરનો દોસ્તો પુલ બનેલો છે તમે જુઓ હજી હું કન્ટિન્યુઅસ ચાલુ છું દોસ્તો પૂરો જ નથી થતો આવ્યો તમે જુઓ હજુ પણ હજી ચાલવાનું છે હજી મારે ચાલવાનું છે ચાલુ તો પડશે જ મિત્રો દોસ્તો હવે છે ને 2 પાર્ટ પેડા છે એક રાંદેર છે આ બાજુ રાંદેર છે ને આ બાજુ હજીરા છે તો એથી હું આ રસ્તોને હું વધારે ફોલો કરીશ દોસ્તો તમે જુઓ એકદમ રસ્તાની નજીક ચાલું છું તમે જુઓ અહીંયા દોસ્તો હવે છે ને હું બ્લોગમાં થોડુંક હું ટેસ્ટ કરું છું બરાબર હવે કોઈ પણ અંકલને મને ખબર જ છે આ રસ્તો ક્યાં જાય છે ક્યાં વિહારમાં સુધી જાય છે દોસ્તો મને ખબર જ છે પણ હું હવે કોઈ વ્યક્તિને હું પૂછું છું કે આ વિહારમાં સુધીનો રસ્તો મારે કયા રસ્તાને ફોલો કરવાનો બરાબર મને ખબર જ છે છતાં આપણે પૂછીએ મતલબ ટૂંકમાં કોઈ વ્યક્તિને આપણે બ્લોગની અંદર ઇન્ક્લુડ કરીએ છીએ ઠીક છે તો હા દોસ્તો બ્લોગ જોજો અને જોતા રહેજો અને જો તમે અહીંયા સુધી બ્લોગ જોયો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા દોસ્તો કોમેન્ટમાં કહેજો કે હું આ કયા બ્રિજ પર ચાલું છું દોસ્તો જોયું ને એક સમય તો આવી ગયો કે મેં આ બ્રિજ પૂરો કર્યો એ પણ ચાલીને દોસ્તો જુઓ ફાઇનલી એનો સમયનો અંત આવી ગયો છે સામે અહીંથી આખો બ્રિજ અહીંથી પૂરો થાય છે દોસ્તો ઓટોમેટિક સ્પીડ વધી તમે જુઓ કારણ કે હવે અહીંયા રસ્તો પૂરો થવાનો છે ને આખો ઢાળ છે એટલે ઓટોમેટિક રસ્તો તમે જુઓ સ્પીડ ઓટોમેટિક વધી સિરિયસલી દોસ્તો મેં મારી લાઈફમાં ક્યારેય તો વિચાર્યું કે હું પણ હાલીને જાય યાર તમે જુઓ ચાલીને જાઉં છું યાર મને એવું લાગે કે યાર હું પહેલી વાર મારી લાઈફમાં ચાલીને જાઉં છું એક જગ્યાથી ચાલો દોસ્તો હું કોઈને પૂછવાનું છું કે આપણે વિહારમાં જવાનું છે તો ક્યાં જવાનું છે ઠીક છે આ જે ભાઈ આવે છે ને એમને આપણે પૂછીએ
ભાઈ અંકલ આપણે વીઆર મોલ જવું હોય તો વીઆર મોલ જવું હોય તો ખબર નહીં. કાંઈ વાંધો નહીં ચાલો ભાઈ દોસ્તો મેં પહેલી વાર પૂછ્યું યાર પહેલી વાર જ મને ના પાડી દીધી તારી ચાલો દોસ્તો આપણે બીજા વ્યક્તિને પૂછીએ મને ખબર જ છે છતાં આપણે ટ્રાય મારીએ દોસ્તો હવે આ છે ને હીરો અડાજણ આવી ગયું છે આ જો આખો અડાજણ એરિયો કહેવાય છે અમારે અહીંયા જુઓ અહીંયા સુરત દોસ્તો હવે આ છે ને સુરત નંબર 1 કહેવાય છે 395001 આ સુરત નંબર 1 એરિયો છે હીરો જો મોદીને અહીંયા આવવું હોય ઠીક છે તો મોદી અહીંયા જ આવે એટલે મોદી 1 સુરત નંબર 1 અને સુરત નંબર 2 ત્યાં જ આવે છે મોદી દોસ્તો આ જે છોકરો સાહેબ જાય છે ને મારી આગળ હવે હું એને પૂછવાનો છું કારણ કે અહીંયા મને કોઈ દેખાતું નથી ચાલો એકવાર ટ્રાય મારીએ ચાલો દોસ્તો એકવાર ટ્રાય મારીએ શું કહે છે બરાબર ચાલો કેવું કંઈ ખબર છે હા અહીંથી સીધી જ જાણવી. સીધે જવાનું કેવું કંઈ ખબર છે હા અહીંથી સીધી જ જાણવી. સીધે જવાનું ઓકે ચાલો મિત્રો થેન્ક યુ શું નામ છે તારું અનસ. આપણે વીઆર મોલ કેવું કંઈ ખબર છે હા અહીંથી સીધી જ જાણવી. સીધે જવાનું ઓકે ચાલો મિત્રો થેન્ક યુ શું નામ છે તારું અનસ. સારું ચાલ દોસ્તો ચાલો ફાઇનલી દોસ્તો તો મને જવાબ આપી છે થેન્ક યુ સો મચ યાર મને ખબર હતી છતાં મેં પૂછી લીધો ચાલો દોસ્તો અહીંથી સીધું જવાનું છે ને આઈ થિંક અહીંયાથી હવે 10 કિલોમીટર બાકી રહ્યું છે દોસ્તો હવે છે ને આ ભાગ હું મિડલ ભાગમાં પહોંચી ગયો છું દોસ્તો જી હા દોસ્તો હવે અહીંયાથી અડાજણને હું પણ ક્રોસ કરવા આવ્યો છું દોસ્તો તમે આ બ્રિજ તમે જોયો જ હશે તમે જુઓ હવે આ બાજુ મારી કોલેજનો રસ્તો છે ને આ બાજુ આપણે આવશે વીઆર મોલ આ બાજુથી પણ વીઆર મોલ જોઈએ પણ આપણે એ બાજુ નથી જવાના આપણે આ રસ્તાને ફોલો કરવાના છીએ જો દોસ્તો તમે આ રસ્તાને ઓળખતા હો ને તો એકવાર ખાલી કોમેન્ટમાં લખી દો કે આ કયો ઇલાકો છે ઠીક છે દોસ્તો જો 4 રસ્તા ક્રોસ કરું છું અને વાહન પણ એટલા બધા છે કંઈ નહીં ચાલો ભાઈ થોડો ક્રોસ તો કરવો જ પડશે કારણ કે સામેની બાજુ જોવાનું છે ચાલો ભાઈ ઓ ભાઈ ઉભા રહેજો ભાઈ ચાલો દોસ્ત હવે દોસ્તો સામેની બાજુ આવી ગયો છું દોસ્તો હું કન્ટિન્યુઅસ ચાલું છું હજી સુધી મેં બ્રેક જ નથી લીધો દોસ્તો અને દોસ્તો કન્ટિન્યુઅસ ચાલવાનું છે ચાહે જે થવું હોય થાય દોસ્તો તમને લોકોને ખ્યાલ તો છે જ ભાઈ એક હું ચેલેન્જ લઈ લઉં એટલે એને પૂરી કરીને જ રહું છું આપણે ઊભું રહેવાનું થતું જ નથી અને બેસવાનું પણ નથી થતું દોસ્તો આપણે કન્ટિન્યુઅસ આપણે સતત ચાલવાનું છે તમે જુઓ સતત ચાલુ છે મિત્રો દોસ્તો તમને શું લાગે છે આ ચેલેન્જ દોસ્તો ટફ છે કે નહીં ચાલો મને કહો ચાલો દોસ્તો કોમેન્ટમાં કહો દોસ્તો જુઓ પાછી અહીંયા ટ્રાફિક થઈ છે દોસ્તો ભાઈ આ સુરત છે ટ્રાફિક તો થવાની જ છે મારા વાલા જુઓ દોસ્તો એક સાથે બધી ગાડી આ 4 રસ્તા છે અને એમાં પાછું સિગ્નલ 32 સેકન્ડ છે ભાઈ આખું ઇન્કમ ટેક્સ છે તમે જુઓ આખું ઇન્કમ ટેક્સ આયકર વિભાગ દોસ્તો હવે જે બ્રિજ આવવાનો છે ને ભાઈ એમાં જેટલા લોકો આ વિડીયો જોયો છે ને એ ઓલમોસ્ટ બધા ત્યાં ચાલી ગયેલા જ છે ગેરંટી સાથે દોસ્તો હવે દોસ્તો આજે હું બ્રિજ તમને દેખાઉં છું મને કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો કે આ કયો બ્રિજ છે બરાબર હવે દોસ્તો હવે બતાવું છું તો દોસ્તો તમને એક હિન્ટ આપી દઉં છું અહીંયા સામે છે આથી મારે આ લેફ્ટ બાજુ વળવાનું છે બરાબર દોસ્તો ફાઇનલી હવે એક બ્રિજ પર હું ચાલુ છું તમે જુઓ એટલે થોડીક તમે હિન્ટ આપી દઉં છું તમે આ ટાવર જે દેખાય છે ને દોસ્તો ઓલમોસ્ટ બધા લોકો અહીંયાથી ચાલેલા છે તમે જુઓ હજી દોસ્તો હું મિડલમાં જાઉં અને તમને ફરી તમને એક વાર જણાવું છું દોસ્તો કહેવાય છે ને તમે જે વસ્તુ તમે કામ કરો ઠીક છે તમે જે વસ્તુ કામ કરો તેને કન્ટિન્યુ કર્યા કરો ને તો નિયમ છે દોસ્તો એનો 100% અંત આવશે એવી રીતે દોસ્તો હવે મેં ઓલમોસ્ટ 9 કિલોમીટર જેટલું મેં દોસ્તો મેં અંતર કાપી લીધું છે હવે અહીંથી તમે જુઓ આઈથી હું મિડલમાં પહોંચવા આવ્યો છું અહીંયા એક્ઝેક્ટ હવે તમે આ બ્રિજ જુઓ રાઈટ આ કેબલ બ્રિજ છે પણ તમે લોકોને જણાવી દઉં છું તો દોસ્તો પણ કોમેન્ટ કરીને જણાવો કે આનું નામ શું હોય છે ચાલો દોસ્તો તમે જો એ સુધી બ્લોગ જોતા હો ને તો ખાલી એકવાર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકવાર કોમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા બાકી દોસ્તો મેં અહીંથી જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે છે આખા બ્રિજનો જુઓ દોસ્તો આ સૌથી એટ્રેક્ટિવ મને હીરો બ્રિજ લાગે છે સૌથી વધારે એટ્રેક્ટિવ મને આ બ્રિજ લાગે અને સામે જુઓ સામે પણ કામ ચાલુ છે આમનું જ તે દોસ્તો આ વિડીયો કેટલો મોટો થાય ને મને કોઈ ખબર નથી ચાલો દોસ્તો જોઈએ કેટલો મોટો વિડીયો થાય છે એ તો જ્યારે આપણે પોકશું ત્યારે ખબર પડશે કેટલો મોટો વિડીયો થાય છે તો વિડીયો દોસ્તો છેલ્લે સુધી જોજો અને દોસ્તો નેક્સ્ટ લેવલનો વિડીયો થવાનો છે મોસ્ટ ઓફ સુરતનું સૌથી બધી જ વસ્તુ હું આવરી લેવાનો છું એક જગ્યા હું આવરી લેવાનો છું તમે જુઓ
દોસ્તો એના માટે એક લાઇક અને સબસ્ક્રાઈબર તો થઈ જાય દોસ્તો. દોસ્તો 2 લાઇક અને ઓલમાં ટીક. દોસ્તો હવે જુઓ કેટલો મસ્ત વ્યૂ આવે છે ને તમે જુઓ ભાઈ, મસ્ત ફિલિંગ આવે છે યાર. દોસ્તો જુઓ બ્રિજ પર જો શું પડેલું હોય ને તમે જુઓ અહીંયા બ્રિજ પર છે. ચાલો દોસ્તો 2 રસ્તા આવી ગયા છે. હવે નીચેના રસ્તાને હું ફોલો કરીશ. અહીંયાથી પણ જવાશે અને અહીંયાથી પણ જવાશે. દોસ્તો તમે જુઓ આ બ્રિજ પર હું એકલો જ ચાલું છું, બાકી કોઈ ચાલતું નથી ભાઈ. દોસ્તો હું તમે એક વસ્તુ નોટ કર્યું દોસ્તો, હું બ્રિજને જ ફોલો કરું છું, બાકી હું નીચે ચાલતો હતો તમે જુઓ નીચે તમે જુઓ કેટલી મોટી પબ્લિક છે નીચે પણ આ બાજુ પણ. હું બ્રિજને જ ફોલો કરું છું મિત્રો. હજી આગળ પણ બ્રિજ જ આવે છે, ત્યાં પર તમને એક વસ્તુ બતાવવાનો છું દોસ્તો. આ વીટી ચોકસી કોલેજ છે તમે જુઓ, આ આખી વીટી ચોકસી કોલેજ છે. દોસ્ત હવે જુઓ હવે આ ડુમસ એરપોર્ટ છે અને પીપલોદ અને ડુમસ એટલે આ રસ્તાથી મારે જવું પડશે. ઠીક છે, તમે નીચેથી પણ તમે જઈ શકો VR મોલે. હું છે ને હંમેશા બ્રિજને જ ફોલો કરવાનો છું. ઠીક છે, ઉપરનો રસ્તો હોય એને જ હંમેશા પ્રાયોરિટી આપું છું. તમે જુઓ નીચે પણ જવાય અને અહીંયાથી પણ જવાય, પણ આ રસ્તાને વધારે પ્રાયોરિટી આપીશ કારણ કે મને ખુલ્લું, મને કોઈ પરેશાન ન કરે વિડીયો શૂટિંગ માટે. અને દોસ્તો હમણાં હું થોડોક આગળ પહોંચું તમને એક મસ્ત એક વસ્તુ બતાવવાનો છું, એ તમને મજા આવી જાય તમે સાંભળીને. દોસ્તો સામે જુઓ ભૂત બંગલો છે. ચાલો દોસ્તો કોમેન્ટ કરો, જેટલા લોકોએ ભૂત બંગલો જોયો ને બધા કોમેન્ટ કરો. અને દોસ્તો મેં તમને પહેલાં જ કીધું કે હું હંમેશા તમને બતાવીશ તો ઓલમોસ્ટ બધી વસ્તુ હું આવરી લઈ, એટલા માટે હું આ બ્રિજ પરથી હું કરું છું. અને દોસ્તો હું નીચેથી પણ જઈ શકું, મારે તમને ખાસ કરીને મારે આ બતાવવાનું હતું, એટલા માટે મેં આ રસ્તો ચૂઝ કર્યો છે. જુઓ દોસ્તો આ ભૂત બંગલો છે. દોસ્તો ફાઇનલ દોસ્તો હું થાકી જ ગયો છું. હવે આઈ થિંક 10 કિલોમીટર દોસ્તો કન્ટિન્યુ ચાલ્યો છું, 10 કિલોમીટર કન્ટિન્યુ. હવે ખાલી 5 કિલોમીટર દોસ્તો બાકી છે. 5 કિલોમીટર એટલે મતલબ મિનિમમ અમારે 45 મિનિટ્સ થશે દોસ્તો. તો દોસ્તો ફટાફટ કવર કરવાનો છે. દોસ્તો તમે જુઓ નીચે કયું સર્કલ છે, તમે આઈ થિંક જોયું સુરતમાં આવશો તમને ખ્યાલ જ હશે. દોસ્તો જુઓ આ સામે ભૂત બંગલો છે, આખો ભૂત બંગલો છે મિત્રો. એક્ઝેક્ટ પુલની એક્ઝેક્ટ સામે જ છે તમે જુઓ. દોસ્તો અહીંયા હું એકલો ચાલું છું, તમે જુઓ એકલો જ હું ચાલું, મારી સિવાય કોઈ એ નથી ચાલતું. તમે જુઓ બધા ગાડી લઈને જ જાય છે બધા, કારણ કે દોસ્તો આપણી ચેલેન્જ છે ભાઈ, બરાબર. ચાલીને જવાનું છે મતલબ દોસ્તો ચાલીને જ જવાનું છે અને આપણે પૂરી કરવાના જ છીએ દોસ્તો. સાયકલ યાત્રા નથી પણ ચાલીને, એની કરતાં ટફ યાત્રા છે એ પણ. ચાલો દોસ્તો તમને સારું લાગે તો યાર લાઈક અને દોસ્તો હવે આ બ્રિજ પણ પૂરો થવા આવ્યો તમે જુઓ. હવે આઈ થિંક થોડુંક એવું બાકી છે એટલે આ પણ ક્રોસ કરી દઉં. અને દોસ્તો હમણાં તમને એક વસ્તુ બતાવવાનું છે. તો ઓલમોસ્ટ સુરતના બધા જ લોકોની જગ્યા ખબર છે, આઈ થિંક બધાને ખબર છે. તો તમે તમને કોમેન્ટમાં કરી જણાવજો. ભાઈ દોસ્તો મહેનત લાગે છે યાર. દોસ્તો ચાલીને જાઉં છું, થોડોક પરસેવો તો દોસ્તો થોડોક ખબર પડે અહીંયા. તો આમ લાગુ છું કે યાર કરી છે એમ ચાલી. ચાલો દોસ્તો તમે લોકો બધા આ સર્કલ જોયું છે આઈ થિંક. અત્યારે હું SVNIT પાસે છું દોસ્તો. અહીંયાથી હવે મારે અહીંયાથી સીધું સ્ટેટ જવાનું છે અહીંયાથી. તો દોસ્તો અહીંયા ટ્રાફિક સ્ટાર્ટ થઈ ગઈ પાછી. સિગ્નલ પર ઊભું રહેવું તો પડે, સિગ્નલને ફોલો તો કરવું જ પડે. દોસ્તો આ SVNIT છે અને એની એક્ઝેક્ટ સામે સર્કલ છે એરિયા. હવે આ 4 રસ્તા મારે ક્રોસ કરવા પડશે. આ આખી SVNIT છે મિત્રો. દોસ્તો એ દેખો પીપલોદ પોલીસ સ્ટેશન છે, સામે BRT બસ છે. હવે આ રસ્તા પર હું કન્ટિન્યુઅસ ચાલુ છું સાઈડ પર. દોસ્તો આ જુઓ કેટલો મસ્ત સીન છે દોસ્તો, બહુ જ ફાઇન સીન છે આખો. દોસ્તો આ છે ને સુરતનું સૌથી મોટું બિગેસ્ટ સેન્ટર છે, બિઝનેસ સેન્ટર છે દોસ્તો. સુરતનો કોઈ પણ વિડીયો હોય ને એટલે આ વિડીયો આવે છે. જુઓ દોસ્તો આ આખું છે બિઝનેસ સેન્ટર આખું આયરું આખું. દોસ્તો સુરતનો કોઈ પણ વિડીયો હોય ને એટલે આ વિડીયો સૌથી પહેલાં મૂકે જ તે, કારણ કે આ સૌથી મોટું આપણા સુરતનું સૌથી મોટું બિઝનેસ સેન્ટર છે આયરું. ઇન્ટરનેશનલ છે દોસ્તો, ઇન્ટરનેશનલ આખું બિઝનેસ સેન્ટર કહેવામાં આવે છે દોસ્તો. આની એક્ઝેક્ટ પાછળ લાલભાઈ સ્ટેડિયમ છે. આની એક્ઝેક્ટ દોસ્તો સામે જુઓ રાવરાજ મોલ આવી ગયો છે. હવે અહીંથી મારે ખાલી અહીંથી થોડુંક જ ચાલવાનું છે. રાવરાજ મોલ અહીંયા આવી ગયો છે. હવે 4 રસ્તા ક્રોસ કરું, હવે સામે જાઓ એટલે VR મોલ આવી જવાનો છે દોસ્તો. આ આખો VR મોલ છે તમે જુઓ, આખો VR મોલ દોસ્તો. આ ડિસ્પ્લે છે એમાં બધું એડ આવે છે બધી અહીંયા. હવે દોસ્તો અહીંથી થોડુંક જ બાકી છે એટલે મારી છેલ્લા અહીંયા પૂરી થવાની છે દોસ્તો. જુઓ દોસ્તો સાયકલ યાત્રાને પર ટક્કર મારે એવી અમારી ચેલેન્જ છે દોસ્તો. VR મોલ ભાઈ દોસ્તો મને એવું કેમ લાગે છે VR મોલ હજી બનતો હોય એવું લાગે. જુઓ દોસ્તો ઉપરનું કામ હજી ચાલુ હોય એવું લાગે છે. ફાઇનલી દોસ્તો VR મોલ પાસે પહોંચવા આવ્યો છે. તમે જુઓ આ સર્કલ છે, સામે VR મોલ છે તમે જુઓ. આની એક્ઝેક્ટ પાછળની બાજુ છે.
દોસ્તો જુઓ આ વેસુ છે આપણું સૌથી પોપ્યુલર જગ્યા કે જ્યાં નરેન્દ્ર મોદી મોસ્ટ ઓફ બધા લોકો અહીંયા જ આવે છે. તમે જુઓ આખું અહીં સુરત શહેર પોલીસ સ્ટેશન જુઓ આખું અહીંયા દોસ્તો અહીં પૂરેપૂરું કાયદાનું પાલન કરવું પડે છે. તમે જુઓ બધા લોકો અહીંયા લાઈનમાં ઊભા છે. અહીંયા પણ ઓલા પણ ટ્રાફિકનું પૂરેપૂરું પાલન થાય છે. ચાલો દોસ્તો ટૂંક સમય તમને બતાવવા જઈ રહ્યો છું. દોસ્તો સામે દેખાય છે થોડોક સિમ્બોલ દેખાણો છે. હમણાં તમને આખો સિમ્બોલ બતાવું. જો દોસ્તો સામે દેખાણો અને એક્ઝેક્ટ પાછળ ત્યાં જવાનું છે મારે. દોસ્તો થોડીક વાર હું અહીંયા રેસ્ટ કરીશ. ચાલો હવે જવાનું છે દોસ્તો. હવે એન્ટર થાઉં છું. ભાઈ હા દોસ્તો જુઓ ફાઇનલી દોસ્તો એન્ટર થઈ ગયો છે. જો આ વીઆર મોલ છે ભાઈ. સામે બીઆરટી બસ છે. હવે દોસ્તો હું ત્યાંથી જે મેઇન ગેટ છે ને ત્યાંથી હું અંદરથી પસાર થાય અહીંયાથી. ફાઇનલ દોસ્તો વીઆર મોલની અંદર દોસ્તો એન્ટર તો થઈ ગયો છું વીઆર મોલની અંદર. હવે દોસ્તો થોડીક વાર હું બ્રેક લઈ અને સીધો પાછો હું નીકળી જઈ. ચાલો ભાઈ દોસ્તો કેટલા દિવસ પછી હું આવ્યો છું વીઆર મોલની અંદર. ચાલો ભાઈ દોસ્તો હમણાં ઓપન થઈ જાય. क्या सीन है यार. वाह भाई वाह. દોસ્તો થોડીક વાર હું રેસ્ટ કરીશ. ખાલી દોસ્તો 10 જ મિનિટ વેઇટ કરી પછી સીધો હું રવાના થવાનો છું દોસ્તો. કારણ કે દોસ્ત મારે તમને ખાલી વીઆર મોલ સુધી ખાલી મારે આવવાનું હતું. બાકી વીઆર મોલમાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. બસ ખાલી તમને બતાવી દઉં છું વીઆર મોલ પહોંચી ગયો છું. જુઓ દોસ્તો નવરાત્રિ આવવાની છે. આ વસ્તુ જોઈને નવરાત્રિ યાદ આવી છે. જુઓ દોસ્તો કેટલું મસ્ત શણગારેલું છે આ વીઆર મોલની અંદર થાય ભાઈ. દોસ્તો ઉપરનું બેકગ્રાઉન્ડ જુઓ કેટલું ફાઇન છે. अरे जाना यार. मैं पैर भी साथ ભાઈ શું ચાલો દોસ્તો ફાઇનલી હવે બાય બાય કેનો ટાઈમ આવ્યો છે. હવે જશું ઘરે. કારણ કે દોસ્તો આજે ઘણા દિવસ પછી હું શૂટ કરું છું બ્લોગ. અને એ પાછો વીઆર મોલ આવીને દોસ્તો 3 થી 4 વર્ષ લગી હું વીઆર મોલ આવ્યો જ નથી. ઘણા દિવસ પછી હું વીઆર મોલ આવું છું. અને જો નવરાત્રિ આવવાની છે એટલે ઘણું બધું અહીંયા તૈયારી પણ કરેલી મને લાગે છે. હા દોસ્તો તમે પણ એકવાર આવજો મુલાકાત લેજો. ચાલો દોસ્તો હવે અહીંયા બ્લોગ હું એન્ડ કરું છું. હવે હું પાર્ટ 2 હું શૂટ કરીશ તો એ પણ તમે જોજો. ચાલો દોસ્તો રાધે રાધે. બાય મિત્રો. ખોલ જા સિમ સિમ.